તો યુદ્ધના કારણે મધ્ય ગુજરાતમાંથી થતી નિકાસ અને આયાત હાલમાં ઠપ થઈ ગઈ છે. તો વડોદરાના જાણીતા એમએસએમઈ ઉદ્યોગપતિ જલેન્દુ પાઠક આ સ્થિતિનો ભોગ બન્યા છે. તેમનો વોટર ટ્રીટમેન્ટ અને મશીનરીનો બિઝનેસ અત્યારે મુશ્કેલીમાં છે. તો મિડલ ઇસ્ટ મોકલેલી મશીનરીઓ બંદર ઉપર જ અટકી પડી છે, જેને કારણે તેમને ભારે પોર્ટ ભાડું ચૂકવવાનો પણ વારો આવે છે. ત્યારે કરોડોના રોકાણ સામે વળતર મળવાનું તો દૂર, પણ શિપિંગ કંપનીઓએ ઇન્સ્યોરન્સ પણ બંધ કરી દેતા કામગીરી થંભાવી દીધી છે. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ થતાં મિડલ ઇસ્ટ જતો તમામ સામાન અટવાઈ ગયો છે. તો શિપિંગ લાઇનોએ ભાડામાં પણ 10 ગણો વધારો ઝીકી દીધો છે. તો વડોદરાની જાણીતી પ્રકાશ ઇન્ટરનેશનલ કેમિકલ કંપનીનો 120 દેશોમાં જતો બિઝનેસ પણ અટકી પડ્યો છે. જે નિકાસ 25 દિવસમાં થતી હતી, તે માટે હવે 2 મહિનાની રાહ જોવી પડશે. આપણે જે આ ગલ્ફમાં જે હમણાં ઈરાન અને યુએસ વચ્ચે જે ચાલી રહ્યું છે, એમાં ઉદ્યોગને તો ઘણો ફેર પડવાનો છે ઇન્ડિયામાં ખાસ કરીને. કે એક તો આપણે જે ઓઇલના ભાવ વધી રહ્યા છે, એટલે આપણા ઇનપુટ કોસ્ટ પર તરત ઇમ્પેક્ટ થશે. અવેલેબિલિટી તો ગલ્ફમાંથી નહીં આવે, સરકાર બીજેથી લઈ આવશે, પણ ડેફિનેટલી કોસ્ટ પર ઇમ્પેક્ટ થશે. બીજી વસ્તુ છે કે જે પણ કંપની ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, તો એ ઘણું બધું જે ટ્રાન્સશિપમેન્ટ થાય છે એ ગલ્ફ થ્રુ થાય છે. એટલે દુબઈ બહુ મોટું એરપોર્ટ ટ્રાન્સશિપમેન્ટ પોઈન્ટ છે, અને ત્યાંથી જે પણ વ્યવસ્થા છે તો ટ્રાન્સપોર્ટ ગુડ્સ આપણે ઇન્ડિયાથી યુરોપ કે યુએસ મોકલવાનું, ત્યાંથી આપણે અહીંયા લાવવાનું, એમાં બાય એરનો ઇમ્પેક્ટ પડવાનો છે ટાઈમમાં. એટલે જે વસ્તુ આપણને જે ટાઈમમાં મળતી હતી એ વધારે થશે અને કોસ્ટ પણ વધારે થશે. બાય ઓશન પણ ગઈકાલની જ વાત છે, કોઈ જોડે ડિસ્કશન થતું હતું અમારું કે યુરોપથી કન્ટેનર લાવવાના હોય તો હવે ઓલરેડી સુએઝથી એ લોકો અવોઇડ કરે છે. એટલે જે વસ્તુ આપણને 25-30 દિવસમાં મળતી હતી અહીંયા, હવે 2 મહિનાનો ટાઈમ કહે છે. આ બધી વસ્તુને લઈએ તો આપણે બોથ ફ્રોમ પ્લાનિંગ પર્સપેક્ટિવ અને કોસ્ટ પર્સપેક્ટિવ ઘણું બધું ઇમ્પેક્ટ. પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, કારણ કે આજે ખાડી દેશોમાં જે ઇન્ડસ્ટ્રીઝ વડોદરાની હોય કે ઇન્ડિયાની હોય કે ગુજરાતની હોય, જે ઇન્ડસ્ટ્રીઝ ખાડી દેશોમાં કામ કરે છે, કાં તો ખાડી દેશોના થ્રુ જેબલ અલી પોર્ટના થ્રુ એ લોકો યુરોપિયન કન્ટ્રીનો ગેટવે યુઝ કરતા હોય અને યુરોપમાં બિઝનેસ કરતા હોય, એ તમામ આખો રૂટ અત્યારે અફેક્ટેડ છે. એટલે નાનામાં નાનો વેપારી હોય કે મોટી કંપનીઓ હોય, જે મિડલ ઇસ્ટમાં કામ કરે છે, એ લોકોને અત્યારે ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, કારણ કે શિપમેન્ટ બંધ છે. શિપિંગ લાઈને બુકિંગ લેવાના બંધ કરી દીધા છે. શિપમેન્ટ લોકોના બનીને રેડી છે, ડોક ઉપર કન્ટેનરો પડી રહ્યા છે, પણ શિપિંગ એલાઉડ નથી, જેને લીધે ભારે નુકસાનની પરિસ્થિતિ